હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય ગણિત એકમ 10 છે ભાત પેટર્નની રમત। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, નીચે આપેલ પેટર્નનો અભ્યાસ કરો, નિયમ મુજબ પેટર્નને આગળ વધારો। અહીં આપણે આ પેટર્નનો અભ્યાસ કરવાનો છે અને પછી પેટર્નને આગળ વધારવાની છે। હવે અહીં પ્રશ્ન 2 છે, સંખ્યા પેટર્નમાં નિયમ સમજો અને પેટર્નને પૂર્ણ કરો। અહીં આપણે આ પેટર્નના નિયમ સમજવાના છે અને પેટર્નને પૂર્ણ કરવાની છે। જે રીતે 22 તો 26, 30, 34, 38, 42, 46, 50 અને 54। જેવી રીતે બીજામાં છે 8નો ઘડિયો છે એ રીતે 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56, 8 8 64, 8 9 72। એ રીતે અલગ અલગ પેટર્ન છે દરેકની, આપણે એ પેટર્ન પૂર્ણ કરવાની છે। હવે અહીં પ્રશ્ન 3 છે, ખાનગી સંદેશા બનાવો। તો અહીં પહેલું છે, ભારત મારો દેશ છે। વાક્યમાં અંકોનો ઉપયોગ કરી ખાનગી સંદેશા બનાવવાના છે। પછી પ્રશ્ન 4 છે, એકી બેકી સંખ્યાની પેટર્ન ઓળખો। અહીં 311 થી 330 વચ્ચે આવતી બધી બેકી સંખ્યા લખવાની છે। તો 312, 314, 316, 318, 320, 322, 324 અને 328, 330। હવે 861 થી 771 વચ્ચે કઈ એકી સંખ્યા હોય? તો તે 863, 865, 867 અને 869। હવે આ ત્રણમાં હવે આગળ 123, 125, 127, 129, 131, 133, 135, 137, 138। એ રીતે આપણે આગળ પેટર્ન વધારવાની છે દરેકની, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, આમાં જે સંખ્યા આવતી હોય તે લખવાની છે। હવે પ્રશ્ન 5 છે, આપેલા જિલ્લાઓને કક્કાવારીના ક્રમમાં ગોઠવો। તો એ જિલ્લાઓના નામ તો આપેલા જ છે, પણ આપણે તેને કક્કાવારીના પ્રમાણે ગોઠવવાના છે, કક્કાવારીના ક્રમમાં। પછી પ્રશ્ન 6 છે, આગળ કે પાછળ બંને બાજુથી સરખી જ વાંચી શકાય તેવી સંખ્યા બનાવો। અહીં ઉદાહરણ તો આપેલું જ છે, 252, તો એને પાછળથી વાંચીએ તો પણ 252 વંચાય છે। પછી 121, એવી જ રીતે 464, પછી 535, 808, તો આપણે નવી સંખ્યા બનાવી છે 353, 454, 656, 737, 959 ને 101। સોરી, 101 ના આવે। પછી અહીં ચાલો પ્રવૃત્તિ કરીએ। તો અહીં બોટલના ઢાંકણા, ભીંડો, કોથળાનો કટકો, તમારો અંગૂઠો, દોરા વગેરેની છાપ પાડી વિવિધ પેટર્ન બનાવવાની છે। તો આપણે અલગ કાગળમાં પણ આ પેટર્ન બનાવી શકાય છે।
તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.